તો વલસાડમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદ। વહેલી સવારથી વલસાડમાં વરસાદી માહોલ છે। વરસાદથી શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા છે। જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે। એનડીઆરએફની એક ટીમ વલસાડમાં સ્ટેન્ડ બાય। ઉલ્લેખનીય છે કે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ એક બ્રેક બાદ ફરી મેઘરાજાની વલસાડમાં પધરામણી થઈ છે। એનડીઆરએફની એક ટીમ પણ વલસાડમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી 12 થી 18 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 14 થી 16 સપ્ટેમ્બર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો સુરત, નવસારી, વલસાડ, તાપી જિલ્લામાં વરસાદની આગાહી। 14 થી 16 સપ્ટેમ્બર થંડરસ્ટોર્મની પણ આગાહી છે। 12 से लेकर 18 सितंबर तक 7 दिन की जो फोरकास्ट है, हल्का से मध्यम बरसात का संभावना रहेगा दोनों क्षेत्रों में ही, गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन। इसमें हेवी रेनफॉल का वार्निंग दिया गया है 14, 15, 16। मेनली दक्षिण गुजरात की जो ज़िला है इसमें हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ दिया गया है। अभी थंडरस्टॉर्म, उस टाइम थंडरस्टॉर्म का भी वार्निंग दिया गया है 14, 15, 16 सितंबर के लिए। इसमें विंड स्पीड 30 to 40 किलोमीटर विंड स्पीड रहेगा और जो लाइटनिंग के साथ ही थंडरस्टॉर्म का वार्निंग दिया गया है। અમદાવાદમાં હળવા વરસાદની શક્યતા। ગુજરાતમાં સિઝનનો 28% વધુ વરસાદ નોંધાયો છે। अहमदाबाद के लिए लाइट रेनफॉल का फोरकास्ट दिया गया है। अभी रेनफॉल का जो स्टेटस है, गुजरात स्टेट में 833.2 mm बारिश हुआ है 12 सितंबर तक। इसमें जो सामान्य बरसात है 651.5, जो कि +28% डिपर्चर है। નવરાત્રીમાં પણ વરસાદની હવામાન વિભાગની આગાહી। 18 થી 24 સપ્ટેમ્બર ભારે વરસાદની સંભાવના। और वीक टू 18 से 24 सितंबर जो नवरात्रि आ रहा है, इसमें फेयरली टू वाइड स्प्रेड रेनफॉल संभावना रहेगा गुजरात में। और इसके साथ आपका हेवी रेनफॉल का भी वार्निंग मतलब आई हुई है मॉडल से। आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग आई हुई है गुजरात रीजन में मेनी डेज ऑफ द वीक, मतलब 18 से 24 वाला जो वीक है। અમૂલની ચૂંટણીનું પરિણામ જાહેર। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। 13 બેઠકમાંથી ભાજપના 11 ઉમેદવારે જીત મેળવી। જિલ્લાની બોરસદ અને કપડવંજ બેઠક પર કોંગ્રેસે જીત મેળવી છે। ચૂંટણી પહેલા 4 બેઠક બિનહરીફ થતા ભાજપના 4 ઉમેદવારનો વિજય થયો હતો। અમૂલના ઇતિહાસમાં પ્રથમ વખત ભાજપે 13 પૈકી 11 બેઠક પર જીત મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે 15,000 કરોડનું ટર્નઓવર ધરાવતી આ સંસ્થા પર સત્તા હાંસલ કરી છે। 13 ડિરેક્ટરોની ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકાર સંઘ અમૂલનો વહીવટ કરે છે। જો ગત 2.5 વર્ષમાં અમે દૂધના ભાવમાં 3 વર્ષમાં 21% ભાવ વધારો કર્યો। અમે બોનસમાં એટલે કે ભાવફેરમાં 90% ભાવફેરક વધારાનો આપ્યો છે। આગામી દિવસોમાં પણ અમારો અભિગમ રહેશે કે અમે પશુપાલકોને બને એટલા પોષણક્ષમ દૂધના ભાવ વધારે આપીએ અને બને એટલો ભાવ ફરક વધારે આપીએ। અમારા પશુપાલકને આત્મનિર્ભર બનાવવો છે। અમે આશા રાખીએ છીએ કે અમારો પશુપાલક બેંકમાં લોન લેવા નહીં, બેંકમાં ફિક્સ ડિપોઝિટ મૂકવા જાય। ખાસ કરીને બોરસદ અને આંકલાવના જે મતદારો હતા એને મારી પર 6ઠ્ઠી વખત સંપૂર્ણ વિશ્વાસ મૂકી અને મને જીતાડ્યો છે। વિરોધ પક્ષના જે હોય એમને 40 મત મળ્યા, મને 52 મત। કે સ્વરાજ મળ્યા પછી પહેલી વાર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી પસંદ કરાયેલા ઉમેદવારો અમૂલ ડેરીની અંદર ચૂંટણી લડ્યા અને તમામે તમામ સંપૂર્ણ બહુમતીની સાથે ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો, એની આજે ખુશી છે। સરકારી અધિકારીઓ ધારાસભ્યને પણ નથી ગણકારતા। કડીના ધારાસભ્ય અને નાયબ કાર્યપાલક ઇજનેર વચ્ચેની વાતચીતનો વિડીયો વાયરલ થયો છે। ધારાસભ્યએ નાયબ કાર્યપાલક ઇજનેરને ખાડા પૂરવા લોકોની હાજરીમાં ફોન કર્યો। અધિકારીએ ધારાસભ્યને સીધું જ કહી દીધું કે ખાડા નહીં પૂરાય। અધિકારીને કહેવા જતાં અધિકારીએ ધારાસભ્યને સીધી જ ના પાડી દીધી। એમએલએ નાયબ કાર્યપાલક ઇજનેર ઓજસ પટેલને ખાડા પૂરવા સૂચન કર્યું હતું। નાયબ ઇજનેર ઓજસ પટેલે લેખિતમાં આપવાની માંગ કરી હતી। ધારાસભ્યએ કહ્યું કે લેખિતમાં નહીં મળે એમ જ ખાડા પૂરો। ખાડા પૂરવાની સીધી જ ના પાડી દેતા ધારાસભ્ય અકળાયા।
મારે લખીને આપવાનું નથી, તમારે રોડ કરવાનો છે. બોલો, મારે લખીને આપવાનું નથી, રોડ તમારે ખાડા પૂરવાના છે. પૂરી લો, હું હમણાં જોવા આવું છું આજ સુધી. ચલો, કેમ નહીં પૂરાય? મને કારણ લખીને આપો, નહીં પૂરવાનું કારણ આપો. હા, લખીને આપો. તમે ઓફિસમાં આવો, ચલો ઓફિસમાં આવો, તમે ઓફિસમાં આવો, મારી આવો. તમે આવી રીતે ઉદ્ધતિની વાત કરો, નહીં ચાલે મારી જોડે. નહીં, બિલકુલ નહીં ચાલે. હું કહું કે આ કામ કરવાનું એટલે કરી દેવાનું. હું કહું કે આ કામ કરવાનું એટલે તમારે કરી દેવાનું. હા ભાઈ, ખોટી વાત નહીં કરવાની. એટલે મેં અધિકારીશ્રીના ફોન ઉપર વાત કરી, એટલે જરા થોડી એમાં ગરબડ થઈ એટલે પછી મેં અધિકારીશ્રીને પાછળથી બોલાયા ખરા. એમણે એમની ભૂલ પણ સ્વીકારી અને જે કામ કરવાનું મેં કહ્યું છે એ કામ કરવા પણ એ